ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાંથી પાણીની આવક. હાલ ઉકાઈ ડેમમાં 1,25,969 ક્યુસેક પાણીની આવક. ડેમની જળ સપાટી 338.45 ફૂટ. પાણીની આવક વધતા ઉકાઈ ડેમના ફરી દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના 22 પૈકી કુલ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી 78,392 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. कांग्रेस साथे कोई गठबंधन नहीं करे आम आदमी पार्टी. स्थानिक चूंटणीमां नहीं करे गठबंधन. केजरीवाले आप्युं छे निवेदन. कांग्रेस साथे बिल्कुल गठबंधन नहीं थाय. कांग्रेसने खेडूतो साथे कोई निस्बत नहीं. कांग्रेसने हीरा कारीगरो साथे निस्बत नहीं. आ निवेदन आपवामां आव्युं छे अरविंद केजरीवाल तरफथी. कांग्रेस चुप है. कांग्रेस को किसानों से कोई लेना देना नहीं है. कांग्रेस को हीरा व्यापारियों से, हीरा कारीगरों से कोई लेना देना नहीं है. गुजरात में आने वाले स्थानीय चुनाव में कांग्रेस के खास कुछ गठबंधन होगा? नहीं, बिल्कुल नहीं होगा. समाचार में बस आटલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મેઘરાજાએ આજે વડોદરાને ગમરોળી દીધું. સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની. જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. ભારે આવકને પગલે કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા. તો ભારે વરસાદથી ડભોઈ પાણી થયું. ઓરસંગ નદી, ઢાઢર નદીઓ ગાંડીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેને કારણે દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે. આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે. ડભોઈમાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે. આ 3 ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા